નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે અંગ્રેજીના જે પાઠ નંબર 3 છે, એટલે મતલબ કે ટોપિક નંબર 3, સામાન્ય નામ ઉપયોગી શબ્દો, જે આપણે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને રોજિંદા જીવનમાં પણ વપરાતા હોય છે, જેવા કે ઇન છે, ઓન, અંડર, નિયર, બિટવીન, બિહાઇન્ડ. આવા શબ્દો હોય છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. ખાલી જગ્યા આપેલી હોય છે કે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ. તો તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને અંદર લખવાનું હોય છે. તો ઇન એટલે શું થાય કે ઇન એટલે અંદર થાય, અંદર. ઓન એટલે ઉપર થાય. પછી આ રીતે અંડર છે, નિયર છે, બિટવીન છે, બિહાઇન્ડ છે, આ રીતે તમારે તૈયાર કરવાનું છે કે કયામાં શું આવે. તો આપણે ફરીથી નવેસરથી જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ. તો આ બોલ છે ક્યાં છે? એ બોક્સની અંદર છે. તો અંદરનું શું થાય? અંદર એટલે ઇન. તો ઇનનું શું થાય? અંદર. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે ઇન. બીજો પ્રશ્ન છે કે ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. આ બુક છે ટેબલ પર કઈ જગ્યાએ છે? ઉપર છે, ટેબલની ઉપર છે. તો ઓન એટલે શું થાય? ઉપર થાય. તો તમારે આવી ખાલી જગ્યા હોય તો એમાં ઓન લખવાનું છે. ત્રીજો છે અંડર. અંડર એટલે શું થાય? તો આ બોલ ક્યાં છે? ટેબલની નીચે છે. અંડરનો મતલબ થાય નીચે. તો ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. અંડર એટલે નીચે. નિયર. બીજો શબ્દ છે નિયર. નિયર એટલે શું થાય? ધ ટ્રી ઇઝ, આ ટ્રી છે ખાલી જગ્યા ધ હાઉસ. તો ક્યાં છે? ઘરની નજીક છે. હાઉસ એટલે આ હાઉસ છે, આ ઘર ઘરની નજીક છે. તો નિયર એટલે શું થાય? નિયર એટલે નજીક થાય. તો આવી ખાલી જગ્યા હોય તો એમાં નિયર લખવાનું છે. પછી આગળનું છે બિટવીન. બિટવીન એટલે ની વચ્ચે. કોઈ બે વસ્તુ આપેલી હોય એ બે વસ્તુની વચ્ચે, એને કહેવાય બિટવીન. તો આ જે છોકરો છે એ ક્યાં છે? આ બંને ઝાડ છે, ઝાડની વચ્ચે છે. તો કે ધ બોય ઇઝ બિટવીન ધ ટ્રીઝ. આ બંને જે વૃક્ષો છે એ વૃક્ષો ની વચ્ચે. બિટવીન નું ગુજરાતી થાય ની વચ્ચે. બિટવીન એટલે ની વચ્ચે છે. તો આવી ખાલી જગ્યામાં તમારે લખવાનું હોય છે બિટવીન. પછી બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ વસ્તુ હોય એ વસ્તુની પાછળ. તો કે ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ વોલ. આ વોલ છે, વોલ એટલે દિવાલ. તો કે છોકરો ક્યાં છે? છોકરો દિવાલની પાછળ છે. તો બિહાઇન્ડ નું ગુજરાતી શું થાય? તો બિહાઇન્ડ નું ગુજરાતી થાય પાછળ. તો આ રીતે તમારે બધા જ શબ્દો તૈયાર કરી દેવાના છે. ઇન, ઇન એટલે અંદર થાય. પછી ઓન, ઓન એટલે ઉપર. અંડર એટલે નીચે. નિયર એટલે નજીક, આ બંનેની નજીક. બિટવીન, બિટવીન એટલે શું થાય? વચ્ચે, ની વચ્ચે. ને બિહાઇન્ડ એટલે ની પાછળ. આ રીતે પરીક્ષામાં પૂછાશે. હવે આપણે અમુક એના પ્રશ્નો જોઈશું જે પરીક્ષામાં પૂછાતા હોય છે. આ રીતનું ચિત્ર તો પરીક્ષામાં નહીં આપેલું હોય, પણ આ રીતનો પ્રશ્ન હશે કે ધ બર્ડ્સ આર ખાલી જગ્યા ધ નેસ્ટ. બર્ડ્સ એટલે શું થાય? તો કે પક્ષીઓ. નેસ્ટ એટલે માળો. પક્ષી જે માળો બાંધે ને એને. તો પક્ષીઓ ક્યાં છે? તો કે માળાની અંદર. આ માળો છે, માળાની અંદર પક્ષીઓ છે. તો અહીં ખાલી જગ્યામાં હશે અંદર. તો અંદરનું ઇંગ્લિશ શું થાય? ઇન. તો ખાલી જગ્યામાં લખી દેવાનું ઇન. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની હોય. પછી બીજો પ્રશ્ન જોઈએ. ધ ટ્રી ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ. ટ્રી એટલે ઝાડ અને હાઉસ એટલે ઘર. તો જે આ વૃક્ષ છે, ઝાડ છે, એ ઘરથી કઈ બાજુ છે? ઉપર છે, નીચે છે, બાજુમાં છે, અંદર છે, નજીક છે? તો તમારે જોવાનું કે જે ઝાડ છે એ ઘરની નજીક છે. તો નજીકમાં કયો શબ્દ આવે? નજીકનું શું થાય ઇંગ્લિશ? તો કે નિયર. તો ધ ટ્રી ઇઝ નિયર ધ હાઉસ. જે ઝાડ છે એ ઘરની પાસે છે, નજીક છે. આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું હોય છે. ત્રીજો પ્રશ્ન છે ધેર આર 4 શોપ્સ.
ફોર એટલે 4 શોપ્સ, 4 દુકાનો છે, ખાલી જગ્યા શોપિંગ સેન્ટર. આ એક શોપિંગ સેન્ટર છે અને આ દુકાનો છે, આ 4 દુકાનો છે. આ 4 દુકાનો ક્યાં છે? તો કે there are 4 shops, ખાલી જગ્યા શોપિંગ સેન્ટર. તો આ પ્રશ્નમાં શું હશે કે દુકાનો ક્યાં છે? આ શોપિંગ સેન્ટરની અંદર છે. તો અંદરનું ઇંગ્લિશ શું થાય? તો અંદરનું ઇંગ્લિશ થાય ઇન. એ તમારે તૈયાર કરી દેવાનું છે. જે 5-6 શબ્દો છે એટલામાંથી જ પૂછાશે, વધારે ભારે તમને નહીં પૂછે. ચોથો પ્રશ્ન છે there is a picture, ખાલી જગ્યા the wall. એ પિક્ચર છે, જે આ ફોટો છે, આ પિક્ચર, આ ચિત્ર, એ દિવાલમાં કઈ જગ્યાએ છે? આ દિવાલ છે, આ દિવાલ છે અને આ છે આ પિક્ચર, ચિત્ર છે. તો દિવાલમાં કઈ જગ્યાએ છે? તો કે ઇન એટલે અંદર, અંદર છે તો કે અંદર નથી. અંડર, અંડર એટલે નીચે થાય, નીચે છે, નીચે પણ નથી. પછી ફ્રોમ, ફ્રોમ એટલે ની માંથી, તો એ છે એ પણ નથી. તો પિક્ચર ક્યાં છે? દિવાલની ઉપર છે, તેમાં આવશે ઓન. તો ખાલી જગ્યામાં તમારે પરીક્ષામાં લખી દેવાનું ઓન. પાંચમો પ્રશ્ન છે ધ મંકી ઇઝ જમ્પિંગ, ખાલી જગ્યા ધ ટ્રી. મંકી એટલે વાંદરો, આ વાંદરો છે. જમ્પિંગ એટલે કે કૂદી રહ્યો છે. ક્યાં કૂદી રહ્યો છે? આ જે ઝાડ છે, ઝાડની ઉપર કૂદી રહ્યો છે, ઝાડની નીચે કૂદે છે, ઝાડની બાજુમાં કૂદે છે, ઝાડની પાસે કૂદે છે. તમારે જોઈને લખવાનું છે. તો કે વાંદરો ક્યાં કૂદે છે? ઇનસાઇડ એટલે કે અંદર, અંદર નથી કૂદતો. આફ્ટર, આફ્ટર પણ નથી. ઓન, હા ઓન આવશે તો ખાલી જગ્યામાં વાંદરો છે ઝાડની ઉપર કૂદી રહ્યો છે, તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે ઓન. આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તમારે જે 6-7 શબ્દો છે ઇન, આઉટ, નિયર, બિફોર, બિટવીન, અંડર, એ બધા તમારે તૈયાર કરી દેવાના છે, જેથી કરીને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સામાન્ય નામ ઉપયોગી શબ્દો, જે સામાન્ય રીતે આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે અને રોજના જીવનમાં પણ આ વપરાતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો.